જે કોઈને આ મંદિરમાં સિંદુરિયા મંદિર પાસે હેલ્પ કરવી હોય તે બાળકોને મદદ કરી શકે છે, નાસ્તો ને એવું કરાવી શકે છે. અત્યારે અમે લોકો અહીંયા બાળકોને નાસ્તો કરાવવા માટે આવ્યા છે, એટલે અહીં ઘણા બધા હેલ્પ કરે છે. તો તમે પણ અહીં હેલ્પ કરીને થોડાક ઉપયોગી થઈ શકો છો અને છોકરા પણ ખુશ થાય. બહુ સરસ નાના નાના છોકરાઓ છે ગરીબ ઘરના. તો પ્લીઝ બધા હેલ્પ કરો અને હવે ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો જલ્દી જલ્દી. આ દીદી મેનેજ કરે છે બધું અહીંયા, બહુ સરસ રીતે મેનેજ કરે છે. બધા છોકરાને બહુ વ્યવસ્થિત રીતે સાચવે છે અહીં. તમારે કેવું છે દીદી? ના, હું તો શું બોલું છું, આ બાળકોને જે કોઈને કંઈ નાસ્તો કરાવવો હોય તો તમે અહીંયા તમારા હાથે આવી શકો છો. અને અમારો ટાઈમ છે 5 થી 7 અને સોમ મંગળ અને ગુરુ ને શુક્ર, અને પછી અમાસ કે એવું કંઈ હોય તો ત્યારે આવી શકો છો તમે. બહુ સરસ નાના નાના છોકરા છે, છોકરાઓને બહુ સરસ રીતે સંભાળે છે, બધાને હેન્ડલ બહુ સરસ રીતે કરે છે, કોઈ જાતનો ગુસ્સો નહીં, કોઈ રીતે. આ બધા બાળકોને છે ને ઓનલી ફોર ઝૂંપડપટ્ટીના બાળકો છે, બતાવો. હા મેં જો બતાવ્યા ને બધા જો બહુ એ બધા બાળકોને સ્પેશિયલી અમે કક્કો પછી એકડા એવું કંઈ આ લોકોને આવડતું ન હોય એટલે અમે સ્પેશિયલ આ બાળકોને શીખવાડવા માટે જ અમે કરીએ છીએ પ્રયત્ન કે જેથી બાળકોને વાંચતા લખતા આવડી જાય. એમ કે આ લોકોને તો કોઈ સ્કૂલમાં એડમિશન નહીં, કોઈ આપે નહીં, કોઈ દાખલા વગરનું કે અથવા તો સ્કૂલે ન જાય ટાઈમ ન હોય તો થોડુંક કક્કો ને બાળકોને જો લખતા વાંચતા આવડતું હોય તો એને જીવનમાં હેલ્પ થાય ને એમ. બહુ સરસ કામ કરો છો. થેન્ક યુ. આવી રીતે લોકો સપોર્ટ કરે એટલે બસ ઘણું. હા એ વાત સાચી છે, જરૂર કરશે. એટલે બધા શું કહેવાય થોડી ઘણી હેલ્પ કરજો જેટલા પણ અહીંયા આપણી એરિયામાં વિડીયો દ્વારા અમે એટલું જ કહીએ છીએ કે વિડીયો દ્વારા જેટલું કંઈ બાળકોને હેલ્પ થતી હોય તો સારામાં સારું છે. તમે જે કોઈ બધા કોઈને નાસ્તો કરાવો હોય અહીંયા તમારા હાથે આવી અને હાથે જ કરાવી જવાનું, કોઈ પ્રોબ્લેમ નથી. તમે કરાવી શકો છો. હું એડ્રેસ આપી દઉં, દેવપરા શાક માર્કેટ સિંદુરિયા હનુમાન પાસે. ત્યાં અંદર છે ખાંડ છે ને, ત્યાં અત્યારે ટ્યુશન કરાવે છે. મંદિર છે, મંદિરની અંદર ટ્યુશન કરાવે છે અને ફ્રીમાં છે. કોઈ પણ જાતના બાળકો પાસે ચાર્જ લેવામાં આવતો નથી. એટલે પ્લીઝ 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 તમે બધા જ આની હેલ્પ કરો એટલે જેથી બાળકોને પણ સારું જ્ઞાન મળે અને નાસ્તો નહીં કરી શકે. હા નાસ્તો બીજા આ છોકરાઓને શું હોય નાસ્તો દ્વારા એ લોકો અમારે ત્યાં આવે છે. નાસ્તો હોય તો એમ કે હાલો ટીચર અલગ અલગ નાસ્તો છે તો અમે એ બાને આવે છે બાળકો અને બધા ખુશ એટલા થાય છે. ખુશ થાય છે ને એને કંઈક નવું શીખવાય મળે છે. નાસ્તાના બાને છોકરા આવે નાસ્તો, હા એટલે એને એમ થાય કે અને નાસ્તો આપે તો અમે ત્યાં જાય એટલે એ બાને લોકોને શીખવાય મળે છે. થેન્ક યુ. આવું ભલે બોલાવો.